નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ઘણા સમય પછી આપણે વિડીયો સ્વરૂપે મળ્યા, કારણ કે આવનારા સમયમાં એકમ કસોટી હોવાને કારણે ઝડપથી અભ્યાસક્રમ ચાલુ કરવાનો હોવાથી વધારે ઝડપથી પહોંચી વળાય એ માટે થઈને આપણે આગળ એક સાથે બે પીરિયડો તમારે અભિષીભાઈ અને હું બંને લેવાના છીએ. ચોથો પાઠ જોઈએ, ભારતનો સાહિત્યિક વારસો. સાહિત્યિક વારસોનો અર્થ શું થાય? આગળ તમે બધા પ્રકરણો ભણી ગયા 1 થી 3, જેમાં શિલ્પો સ્થાપત્યો વિશે, કલાઓ વિશે તમે ભણ્યા હશો. સાંસ્કૃતિક વારસા વિશે પણ આગળ તમે ભણવાના છો. સાહિત્યિક વારસો એટલે કે સાહિત્યના સંદર્ભમાં પ્રાચીન સમયમાં ભારતમાં જે કંઈ વિકાસ થયો છે, ભાષા સાહિત્યનો વિકાસ થયો છે, એના વિશેનો આ પાઠ છે અને એના વિશે તમારે ભણવાનું છે. પ્રાચીન સમયમાં મોટાભાગે આપણે ત્યાં ધાર્મિક અને પ્રાકૃત સાહિત્ય બહુ મોટા પ્રમાણમાં રચાયું હતું. મોટાભાગે ધાર્મિક ગ્રંથો અને પ્રાકૃત ભાષામાં અને સંસ્કૃત ભાષામાં એમ બે રીતે સાહિત્યનું સર્જન થયું હતું. પ્રાકૃત ભાષા એટલે કે લોકબોલી, લોકભાષા, અને એમાંય તે પ્રાદેશિક ભાષા સાહિત્ય ધીમે ધીમે વિકસ્યું અને એના આધારે આજે આપણે ત્યાં જે વિવિધ ભાષાઓ બોલાય છે એ પાછળનું કારણ એનો બહુ પ્રાચીન ઇતિહાસ, પ્રાચીન સમયથી જે રીતે વિકાસ થયો છે એની ઉપર આધારિત છે. કારણ કે દરેક ભાષાનું એકબીજા ભાષા ઉપર એનો ચોક્કસ પ્રભાવ પડ્યો અને એને કારણે સમૃદ્ધ ભાષા સાહિત્યનો વિકાસ થયો. વિસ્તૃત રીતે આપણે વાત કરીએ ભારતનો સાહિત્યિક વારસો, તો શરૂઆતમાં જ્યારે ભાષા સાહિત્ય કે એવું કોઈ વિકાસ નહોતો થયો, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે શરૂઆતનું જીવન માણસ જંગલમાં ગુજારતો હતો, પોતાનું સ્થિર જીવન નહોતું, સમૂહમાં વસવાટ નહોતો કરતો, એટલે એને કારણે ભાષાની જરૂર ઓછી પડતી અથવા તો ભાષાનો વિકાસ થઈ શક્યો નહોતો. પરંતુ સમયાંતરે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેની અન્ય માનવીઓ કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે થઈને કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો હતો. તમે આગળ કદાચ ભણી ગયા હશો કે મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકા ગુફા, જેમાં હાથી, હરણ અને ગેંડાના ચિત્રો જોવા મળે છે, એ ચિત્રો એ મોટાભાગે એક સંકેતો હતા કે પોતાની વાત બીજા સુધી પહોંચાડવા માટે થઈને પણ ચિત્રોનો ઉપયોગ થતો હતો. એટલે એ સમયે લોકો ચિત્રકલાના શોખીન હતા એવું માનવું પણ વ્યાજબી નથી, અથવા તો એ કલાનો વિકાસ થયો હશે એવું પણ કહી શકાય. પણ ધીમે ધીમે આ જે ચિત્રો છે એમાંથી કેટલાક ધ્વનિઓ અને બોલીઓને કારણે લિપિનો ઉદ્ભવ થયો, અને આ લિપિએ ભાષાના ઘડતરમાં બહુ મોટો ફાળો આપ્યો. સમયાંતરે પોતાના વિચારો કે અભિવ્યક્ત કરવા માટે થઈને ભાષાનો ઉપયોગ થવા લાગ્યો, અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું. એટલે આમ કોઈ પણ વાત આપણે બીજા સુધી પહોંચાડવા માટે થઈને ભાષાનો ઉપયોગ કરીએ છીએ, અને એ ભાષાના ઉપયોગને પરિણામે ધીમે ધીમે એમાં સાહિત્ય સર્જન થયું. એટલે કે એ વાત છે બીજા સુધી પહોંચાડવા માટે અથવા તો આવનારા સમયના લોકો પાસે, એટલે કે આવનારી પેઢીઓ સુધી એ વાતને પહોંચાડવા માટે થઈને લિપિ અને લયબદ્ધ બોલીઓ અને સાહિત્યનો વિકાસ થયો. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય એમની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક તો વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્ય એટલે કે જે ધર્મને સંબંધી જે કંઈ સાહિત્ય છે, જેને આપણે વૈદિક સાહિત્ય કહીએ છીએ. અને પ્રશિષ્ટ સાહિત્ય એટલે કે વધારાનું જે સાહિત્ય, એટલે કે ધર્મ અને જ્ઞાન વિજ્ઞાન સિવાયનું વધારાનું જે સાહિત્ય છે, જે જ્ઞાન વિજ્ઞાન અથવા તો અર્થતંત્ર માટે અર્થશાસ્ત્ર છે કે પ્રાચીન સમયનું જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, તો એક
પ્રશિષ્ટ સાહિત્ય ગણાય. વિજ્ઞાન ક્ષેત્રે જે સાહિત્યનું સર્જન થયું, જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે ટૂંકમાં જે કંઈ ધર્મ સિવાયના અન્ય જે વિષયો સંદર્ભે સાહિત્યનું સર્જન થયું છે ને પ્રશિષ્ટ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ અને લોકભાષામાં પણ સાહિત્ય રચાયું હતું, પ્રચલિત બન્યું હતું. ભાષા અને સાહિત્યનો વિકાસ એના વિશેનું આ ટૉપિકમાં તમારે ભણવાનું છે. એના વિશે સમજી લઈએ તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો આપણને ખ્યાલ આવે કે સદીઓથી ભારતમાં ભાષાઓનો ઉદ્ભવ થયેલો આપણને જોવા મળે છે. અને આ ભાષાઓએ એક બીજી ભાષા ઉપર પોતાના પ્રભાવો પાડ્યા છે અને એને કારણે એમાંથી નવા જ પ્રકારની ભાષાનું સર્જન થયું, સમૃદ્ધ સાહિત્યનો વિકાસ થયો, પરિવર્તન થયું અને પરિણામે નવી નવી ભાષા અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. એનું ઉત્તમ ઉદાહરણ હોય તો એ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો આપણે ઉપયોગ ખૂબ ઓછો કરીએ છીએ. હાલમાં આપણે ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીએ છીએ. પણ સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્ત કરવા માટે અને ઝીલવાની ઉત્તમ, એટલે કે એ જે ભાષા છે એને સમજવા માટે, ઝીલવું એટલે એ મેળવવું, પ્રાપ્ત કરવું, એ સમજવા માટે થઈને ભાષા જ એક ઉત્તમ તક પૂરી પાડે છે. એટલે પ્રાચીન ભારતની લિપિ છે એ હડપ્પા સમયની લિપિ ગણાય છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તમે બધા એના ચિત્રોને ક્યાંક જોયા હશે. તો એ સમયમાં આગળ આપણે એના ચિત્રો જે છે સ્લાઇડ એમાં જોશું થોડી. તો એ સમયના લોકોની ભાષા કઈ હશે તે હજુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષામાં ખૂબ સમૃદ્ધ સાહિત્ય રચ્યું ને એને કારણે એ એક મહાન વ્યાકરણ શાસ્ત્રી તરીકે ગણાય છે અને સંસ્કૃત ભાષાના એ પિતા તરીકે ગણાય છે કે એમણે જે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો, જે ઈસવીસન પૂર્વે 4મી સદીમાં લખ્યો હતો. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કહેવામાં આવે છે, ઋષિઓની ભાષા પણ કહેવામાં આવે છે, વિદ્વાનોની ભાષા પણ કહીએ છીએ. આજે વિશ્વ કક્ષાએ પણ સંસ્કૃત ભાષા સર્વસ્વીકૃત બની રહી છે. ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે પણ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ વધતું જાય છે, એટલે કે એનો ઉપયોગ થઈ રહ્યો છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા હતી. એટલે એ રીતે અષ્ટાધ્યાયી ગ્રંથ જોઈએ તો એ અષ્ટાધ્યાયી ગ્રંથ છે આજે પણ વ્યાકરણનો ઉત્તમ ગ્રંથ તરીકે ઉપયોગી સાબિત થાય છે વ્યાકરણ શાસ્ત્રીઓને. અને કમ્પ્યુટરમાં પણ આજે આ ગ્રંથનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટર ક્ષેત્રે પણ આ અષ્ટાધ્યાયી ગ્રંથ એ મદદરૂપ, એના વિકાસમાં મદદરૂપ થાય છે. એટલે કે એ સંસ્કૃત ભાષાનો આ જે ગ્રંથ છે એ આજે પણ પ્રખ્યાત છે અને આજે પણ એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક સંસ્કૃત ભાષાની સમૃદ્ધિમાં થઈ રહ્યો છે, એના વિકાસમાં થઈ રહ્યો છે. આગળ જોઈએ તો પ્રાચીન વૈદિક સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્ય, જેમાં વેદો વિશેની વાત અહીંયા કરવામાં આવી છે. અહીંયા વેદનો અર્થ થાય છે જ્ઞાન. મુખ્યત્વે વેદો 4 પ્રકારના વેદો છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ભારતના સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક હોય તો એ ઋગ્વેદ છે, જેમાં 1028 જેટલી ઋચાઓનો સંગ્રહ છે. ઋચા એટલે કે એક પ્રકારે મંત્રોનો એક આખો સંગ્રહ, એક ઋચા કહેવાય. એવા 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદમાં 10 વિભાગો એના પાડવામાં આવ્યા છે, એટલે કે 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે અને આ સ્તુતિઓ છે મોટાભાગે યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી, અથવા તો દેવને રાજી કરવા, એની વિનંતી કરવા માટે, અથવા તો દેવની ખુશાલી માટે થઈને કરવામાં આવતી હતી. જેમાં ખાસ કરીને ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ઋગ્વેદની ખૂબ મનમોહક સ્તુતિઓ છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોએ રાજકીય, સામાજિક અને ધાર્મિક અને આર્થિક બાબતોનું એમાં વર્ણન કર્યું છે કે એમાં એ બાબતો જોવા મળે છે.
ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે થઈને રચવામાં આવેલો એ ગ્રંથ છે. એટલે કે ઋચાઓને કઈ રીતે ગાઈ શકાય એ સમજાવવા માટે લયબદ્ધ એક રાગ અને લયબદ્ધ સાથે કઈ રીતે ગવાય એવું સમજાવવાનું સામવેદમાં એવું સમજાવવામાં આપેલું છે. એટલે કે સમજાવવામાં આવેલ છે. એટલે એટલા માટે સામવેદ છે એ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. એ પછી યજુર્વેદ વિશે જોઈએ. એટલે કે દરેક વેદો છે એની જે ઋચાઓ છે એને લયબદ્ધ રીતે કઈ રીતે ગાઈ શકાય એની સંપૂર્ણપણે સમજણ સામવેદમાં આપવામાં આવેલી છે. એટલા માટે એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. યજુર્વેદ વિશે જોઈએ તો યજુર્વેદને યજ્ઞનો વેદ તરીકે ઓળખવામાં આવે છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે જોવા મળે છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. એ પછી અથર્વવેદ જોઈએ તો અથર્વવેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આમ આ જે 4 વેદો છે એનો અહીંયા ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. ઉપનિષદ વિશે જોઈએ. ઉપનિષદ એ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન એમાં કરવામાં આવ્યું છે. એટલે કે વિવેચન એટલે કે એના વિશે વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો જોવા મળે છે અને ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 જેટલી દર્શાવવામાં આવેલ છે. અહીંયા મુખ્ય જે 4 વેદો છે એના વિશેની વાત કરવામાં આવી છે, જે તમે ભણી ગયા છો કે 10 ભાગમાં વહેંચાયેલ ઋગ્વેદ છે, 1028 ઋચાઓ છે, દેવોને લગતી સ્તુતિઓ છે અને ઉષાને સંબોધિત. યજુર્વેદ વિશે પણ એ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. સામવેદ એ ઋચાઓને ગાન કરવા માટે અને અથર્વેદ કર્મકાંડ અને ક્રિયાઓ માટે થઈ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ જે લિપિ છે એ શરૂઆતની સંસ્કૃત ભાષા જે કહી શકાય એની લિપિ તમે ચિત્રોમાં જોઈ શકો છો. પ્રાચીન સમયમાં આપણે ત્યાં ઋષિમુનિઓ દ્વારા ઘણા બધા ધાર્મિક ગ્રંથોની રચના કરવામાં આવી છે. એક પ્રકારના સંતો અને લેખકો તરીકે આપણે એને કહીએ તો લેખકો પણ એક મહત્ત્વના એવા ગ્રંથો કે જે આજે પણ આપણને ઉપયોગી બને છે એવા પ્રકારના ગ્રંથો એ સમયે રચાયા છે. એ પછી આપણે બ્રાહ્મણ ગ્રંથો વિશે જોઈએ તો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે થઈને તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા યજ્ઞો અને એને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે બ્રાહ્મણ ગ્રંથોમાં. એટલે કે વેદોના મંત્રોને સમજવા માટે થઈને આ ગ્રંથ છે એ ખૂબ ઉપયોગી છે. આપણે કોઈ પણ મંત્રો છે એને બોલતા હોઈએ છીએ ત્યારે એનો અર્થ સમજવો એ જરૂરી છે, જે આપણને વિધિઓ અને મંત્રોનો અર્થ માટેનું માર્ગદર્શન આપતો ગ્રંથ બ્રાહ્મણ ગ્રંથ છે. ખૂબ મહત્ત્વનો ગ્રંથ. એ જ રીતે આરણ્યકો જોઈએ તો આર્યો એમના જીવનના અંતિમ સમયમાં અરણ્ય એટલે કે જંગલમાં જઈ અને પોતાના અંતિમ દિવસો ગાળતા હતા. વન અથવા તો અરણ્યમાં આશ્રમ બાંધી અને સતત ચિંતન કરતા અને એના દ્વારા જે રચાયેલા તત્વવિજ્ઞાનથી ભરપૂર સાહિત્ય ગ્રંથો રચાયા, જેને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. એ પછી વેદાંગ જોઈએ. વધારે વિસ્તૃત ચર્ચાઓ આપણે કરવી નથી. વેદાંગ એટલે કે આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ વેદાંગ ગ્રંથમાં થાય છે. તો આ બધા આપણા પ્રાચીન ભારતીય સાહિત્યના મહત્ત્વના ગ્રંથો જોવા મળે છે. આ સિવાયના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત જે આપણા પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ ઈસવીસન 2જી સદીમાં જોવા મળ્યું હતું.
રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્ર ભગવાનની કથા છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું બધું નાનું છે. એમાં અનેક દિલચસ્પ ઘટનાઓ છે અને સાહસોનું વર્ણન કરવામાં આવેલ છે. મહાભારત તો એમાં 1 લાખ જેટલા શ્લોકો છે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ તરીકે ઓળખાય છે. પાંડવો અને કૌરવ વચ્ચે થયેલા યુદ્ધો એ એનો મુખ્ય વિષય છે. એમ છતાં પણ એની સાથે અનેક નાની મોટી વાર્તાઓ જોડી દેવામાં આવી છે. મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ગહન અને દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 મુખ્ય માર્ગો બતાવવામાં આવ્યા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ, જેનું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે કે એના વિશેનું વર્ણન, એના વિશેની માહિતી શ્રીમદ ભગવદ્ ગીતામાં આપવામાં આવી છે. અહીંયા આપણે બ્રાહ્મણ ગ્રંથો, વૈદિક મંત્રોનો અર્થ, યજ્ઞોને લગતી વિધિઓ અને એ અંગેની વાત અહીંયા કરવામાં આવી છે. અરણ્યક ગ્રંથો તો કે આર્યો જંગલમાં વસતા હતા ને એ બધું અહીંયા થોડું આપણે કલરફુલ રીતે ટૂંકમાં તમને સમજાય એ રીતે આપવામાં આવ્યું છે. રામાયણ મહાભારત આ બંને કાવ્યો એ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન ઉપર એમનો પ્રભાવ જોવા મળે છે. ભારતમાં સંસ્કારોનું સિંચન કરવાનું, એટલે કે એને માર્ગદર્શન આપવાનું કામ, એમાં વધારો કરવાનું કામ, અથવા તો કોઈ પણ ગ્રંથો લખતા હોય છે, કોઈ પણ સાહિત્ય સર્જન થતું હોય ત્યારે રામાયણ અને મહાભારતની કેટલીક ઘટનાઓ, એમના જે વિચારો છે એને એમાં સમાવવામાં આવે છે. એટલે સંસ્કારોનું સિંચન, સંસ્કારો લોકો સુધી પહોંચાડવા માટે થઈને લોકોને પ્રેરણા આપે એવા પ્રકારના સંસ્કારોનું સિંચન રામાયણ મહાભારતમાં આપણને જોવા મળે છે, કે જે લોકોને ખૂબ ઉપયોગી છે, લોકોના જીવનમાં મહત્ત્વના સંદેશો આપતા એવા આ બંને મહત્ત્વના સંદેશ આપતા આ બંને ગ્રંથો છે, કે જેનાથી આપણે આપણા જીવનમાં પરિવર્તન કરી શકીએ. કોઈ પણ ગ્રંથ છે કે કોઈ પણ મહાન પુરુષો છે એ પોતે આપણને કઈ રીતે જીવન જીવવું જોઈએ, કઈ રીતે આપણે રહેવું જોઈએ, કઈ રીતે વર્તન વ્યવહાર કરવો જોઈએ એ આપણને સમજાવતા હોય છે અને એમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. સમાજમાં યોગ્ય સંસ્કારોનું સિંચન થાય, સમાજ દરેક પ્રજા છે એ સંસ્કારી બને, સુસંસ્કૃત બને, એ માટે થઈને આ બધા ગ્રંથો છે એ ઉપયોગી છે. અને જીવનમાં પણ આપણને ઘણા બધા જીવન જીવવા માટે થઈને ઉપયોગી હોય એવા પ્રકારના આ બધા રામાયણ મહાભારત જેવા મહાકાવ્યો અને બીજા અન્ય ગ્રંથો એ ખૂબ ઉપયોગી જોવા મળતા હોય છે. તો આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્યનું સર્જન થયું. ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓ સંસ્કૃતમાં આપણને જોવા મળે છે. લૌકિક એટલે કે લોક ઉપયોગી, આપણે અગાઉ પણ એના વિશેની વાત કરી. ધાર્મિક, જેના વિશે આપણે બધા ગ્રંથો જોયા. લૌકિક એટલે કે લોકોને જીવનમાં અન્ય અર્થોપાર્જનની દૃષ્ટિએ, વિજ્ઞાનના વિકાસની દૃષ્ટિએ ઉપયોગી હોય એવા પ્રકારના ગ્રંથો એ પ્રશિષ્ટ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, કે લૌકિક સાહિત્ય, કે જે લોકોને ઉપયોગી હોય એવા પ્રકારનું સાહિત્ય ગણાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવા માટે થઈને મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને આ સમયગાળા દરમિયાન અનેક પ્રકારના શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો લખાયા હતા. અને આ શાસ્ત્રો છે એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનને લગતા કેટલાક ગ્રંથોનું સર્જન પણ આ શાસ્ત્રોના ગ્રંથોની સાથોસાથ થયું હતું. જેમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, તો એ વહીવટી વિજ્ઞાનની ઉત્તમ કૃતિ ગણાય છે. વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા હતા. સ્મૃતિ ગ્રંથોમાં પણ ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો અને રિવાજો અને નિયમો એમાં આપવામાં આવ્યા છે, કે આપણે કઈ રીતે રહેવું જોઈએ, કેવા પ્રકારના રિવાજો, કેવા પ્રકારના નિયમો સાથે જીવવું જોઈએ, કેવા પ્રકારનું આપણું એક મનુષ્ય તરીકેનું કર્તવ્ય છે, આ બધું સમજાવવાનું કાર્ય આ ગ્રંથોમાં જોવા મળે છે. વધારે આપણે પછીના પીરિયડમાં જોઈશું. અહીંયા રામાયણ મહાભારતની
ઘટનાઓ ચિત્રોમાં તમે જોઈ શકો છો. અહીંયા વિસ્તૃત રીતે જે મહત્ત્વની જે વિગતો છે એ હાઇલાઇટ કરી અને કલરફુલ રીતે ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે વાત આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ એ જ અહીંયા વાત આપવામાં આવી છે, પણ તમે સારી રીતે સમજો એ જરૂરી છે. વધારે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. સમયાંતરે હું તમને કહેતો જ હોઉં છું, ઘણા સમય પછી આપણે વિડીયો સ્વરૂપે મળ્યા છીએ, ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે સમયે સમયે તમારે હોમવર્ક કરવાનું છે. એકમ કસોટીમાં પણ જે પણ પ્રશ્નોમાં ભૂલ થઈ હોય તો ઘરે પુનરાવર્તન કરી અને એ બધા પાકા કરી લેવાના છે. નોટબુક પણ સમયાંતરે બનાવવાની છે અને એકમ કસોટીના જે વિષયો છે એ વિષયો પણ સાથોસાથ તૈયાર કરતા જવાના છે. સાથોસાથ નકશાપૂર્તિ પણ તમે ઘરે નવનીતની નકશાપૂર્તિ, કાલા નકશાપૂર્તિ પણ કરતા રહેજો. અગાઉ પણ તમને સૂચનાઓ આપી જ છે શરૂઆતના લેક્ચરમાં. આમ છતાં પણ કદાચ ઘણા ભૂલી ગયા હોય એવું બને, એટલે નકશાપૂર્તિ આપણે બનાવવાની છે. સ્વાધ્યાયપોથી નથી બનાવવાની, ફક્ત નોટબુક અને નકશાપૂર્તિ બનાવવાની છે. એટલે કારણ કે વાલીઓ ક્યારેક ક્યારેક જાગી જાય ત્યારે આવે છે અને પ્રશ્નો પૂછતા હોય છે, એવું ન બને એ ધ્યાન રાખજો. એટલે હોમવર્કનો ઢગલો ન થાય એ જોજો.